નમસ્કાર, સમાચારો સાથે હું છું નીરુ। સૌથી મોટા સમાચાર રાજકોટથી આવી રહ્યા છે। ગણેશ ગોંડલ સામેના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। મારામારી અને અપહરણ કેસમાં ગણેશ ગોંડલને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર કરાયા છે। સંજય સોલંકી અપહરણ મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર થયા છે। મે 2024માં કાર ઓવરટેક મામલે નોંધાઈ હતી ફરિયાદ। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રને રાહત મળી છે। હાલ તો રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ તેમના ઉપર હતો અને જૂનાગઢમાં ગણેશ ગોંડલ અને સાથે જ સાગરીતો સામે નોંધાઈ હતી ફરિયાદ। પોલીસે ગણેશ ગોંડલ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી અને ડિસેમ્બર 2025માં બંને પક્ષો વચ્ચે થયું હતું બારોબાર સમાધાન। તમામ કાર્યવાહી બાદ કોર્ટે ગણેશ ગોંડલને નિર્દોષ જાહેર કર્યા છે। આપને જણાવી દઈએ, મે 2024ના મારામારી અપહરણ કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત મળી ગઈ છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। જી મોહિત, સૌથી લેટેસ્ટ માહિતી અત્યારે સામે આવી રહી છે, શું છે વધુ વિગતો? નીરુ, મે 2024ના રોજ જૂનાગઢમાં કાર ઓવરટેક કરવા બાબતે જે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ વિરુદ્ધ જૂનાગઢમાં એક પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ હતી અને આ મામલો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો, કારણ કે જે ત્યાંના જે સ્થાનિક આગેવાન છે રાજુ સોલંકી, તેના પુત્ર સંજય સોલંકી સાથે આ જે માથાકૂટ છે તે થઈ હતી। અપહરણ અને મારામારીનો આ મામલો હતો અને ત્યારબાદ રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો છે તે પડ્યા હતા। આજે નામદાર કોર્ટ છે તેમના દ્વારા આ અંગેનો ફેસલો છે તે સંભળાવ્યો છે, જેમાં જે ગણેશ ગોંડલ ને તેની સાથે જે પણ ફરિયાદમાં નામ હતા તે તમામ લોકોને નિર્દોષ છે તે જાહેર કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે ડિસેમ્બર 2025માં રાજુ સોલંકી અને જે ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, આ બંને વચ્ચે બારોબાર સમાધાન છે તે થઈ ગયું હતું અને આ મામલે જે મંદુક હતા બંને વચ્ચેનો જે વિવાદ હતો તે વિવાદ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ જે કાયદાકીય પ્રક્રિયા છે તે આજે પૂર્ણ થઈ છે અને ગણેશ ગોંડલને મોટી રાહત છે તે કહી શકાય અને તેને કોર્ટ છે તેમના દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। જી નીરુ। જી બિલકુલ મોહિત, પુરાવાના અભાવે આ સમગ્ર અત્યારે ચુકાદો સામે આવ્યો હોય તે માલુમ પડી રહ્યું છે। સ્પષ્ટપણે એમ નીરુ, કારણ કે આ કોઈ મામલો છે તે મામલામાં મેં આપને કહ્યું એમ 2025 ડિસેમ્બરના રોજ આ જે બંને પક્ષો વચ્ચે બારોબાર સમાધાન છે તે થઈ ગયું હતું અને ત્યારબાદ સમાધાનને લગતી જે કાયદાકીય પ્રક્રિયાઓ છે તે પણ કોર્ટમાં પૂરી કરવામાં આવી હતી અને તેના આધારે જ કોર્ટ છે તેમના દ્વારા પુરાવાના અભાવે આ તમામ લોકો છે તેમને નિર્દોષ જાહેર કર્યા છે। જી ખૂબ ખૂબ આભાર મોહિત, અમારી સાથે જોડાવા બદલ।